નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે રામસિંગ 070 જે રોબોટ હતો, બરાબર છે, તો એ પકડાઈ જાય છે, પોલીસ એને પકડી લઈ જાય છે અને જ્યારે એનો લાઇસન્સ નંબર જુએ છે એ લાઇસન્સ જોઈને પ્રેમ ચોપડાની પણ ધરપકડ થાય છે. પરંતુ પ્રેમ ચોપડા બેલ ઉપર રિહાઈ થઈ જાય છે, એની છૂટી જાય છે અને કોર્ટનું જે હિયરિંગ છે એ આવે એટલે કે કોર્ટમાં જે એનો કેસના સુનાવણી આવે ત્યાં સુધી એને બેલ મળી જાય છે. તો આ પ્રમાણે આપણે જોયું હતું અને છેલ્લે જોયું કે he had cleverly disposed them of toward his gang, કે એણે જે ઝવેરાતો ને કિંમતી વસ્તુઓ જે ચોરી કરી હતી, જે એની ગેંગ હતી, એ ગેંગની અંદર ક્લેવરલી ચતુરાઈપૂર્વક ડિસ્પોઝ એનો નિકાલ કરી ચૂક્યો હતો. તેથી બરાબર છે, કોર્ટની અંદર એના પર લાગેલા તમામ આરોપોને એણે શું કરી નાખ્યા? ડિનાઇન એટલે ફગાવી નાખ્યા અથવા તો પડકાર આપ્યો. ઓકે, અહીંયા સુધી આપણે જોયું હતું. હવે આપણે સ્ટાર્ટ કરીએ આગળ. Someone else seems to have a tampered with Ramsing 070's program. બરાબર. પ્રેમ ચોપડા કોર્ટની અંદર જ્યારે સુનાવણી ચાલુ થાય છે ત્યારે કોર્ટની અંદર એ એના પર લાગેલા આરોપોને ફગાવતા કહે છે કે સમવન કોઈક વ્યક્તિ seems to have a temper એટલે અટકચારા કરવા, with રામસિંગ 070's પ્રોગ્રામ, રામસિંગ રોબોટનો જે પ્રોગ્રામ છે એની સાથે સમવન્સ કોઈક વ્યક્તિએ ટેમ્પર્ડ અટકચારા કર્યા છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, મને પોલીસે ઘરે પકડી લીધો. હી આર્ગ્યુડ, આ રીતે કોર્ટની અંદર એ આર્ગ્યુમેન્ટ કરવા લાગ્યો. વિદ્યાર્થી મિત્રો, આર્ગ્યુડ એટલે શું? તો કે દલીલ કરવી. એટલે આ રીતે કોર્ટની અંદર એ દલીલ કરવા લાગ્યો. ત્યાર પછી કાઉન્સિલ ગોલ ક્લિયર હિઝ થ્રોટ. કાઉન્સિલ ગોલ જે છે, જે એક વકીલ છે જે પ્રેમ ચોપડાના અગેન્સ્ટમાં લડે છે, તો એ ક્લિયર હિઝ થ્રોટ એટલે ગળું, ખોખારો જેને કહીએ ને આપણે, તો ખોખારો ખાય છે. એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ, જ્યાં કોર્ટની અંદર જજ બેઠા છે એના નજીક પહોંચે છે. કન્સાઇડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન્સ, અને કહે છે કે મિસ્ટર પ્રેમ ચોપડા જે છે એનું એક્સપ્લેનેશન છે, એનું જે વર્ણન છે, એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, છેલ્લા થોડા દિવસોની અંદર રામસિંગ સાથે જે થયું છે, વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયોસ ડીલર્સ હેવ બીન અફેક્ટેડ, કે પ્રેમ ચોપડા દ્વારા જે થયેલું કૃત્ય છે જેના કારણે મેની જ્વેલર્સ એટલે ઘણા બધા ઝવેરીઓ અને ઘણા બધા ડીલર્સો ને એની અફેક્ટેડ એટલે કે અસરો થઈ છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ્સ રોબોટ, એટલે આગળ શું કહે છે? ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો, તેથી આપણે જાણવું, નો એટલે KNOW, નો એટલે જાણવું, અને ઇમ્પોર્ટન્ટ એટલે અતિ મહત્ત્વનું. તેથી આપણે એ જાણવું અતિ મહત્ત્વનું છે કે ધ વર્કિંગ ઓફ રામસિંગ્સ રોબોટ, રામસિંગ રોબોટ જે છે એનું વર્કિંગ, એની કાર્યપ્રણાલી શું છે એ આપણે જાણવી અતિ મહત્ત્વની છે. સો આઈ રિક્વેસ્ટ રામસિંગ્સ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ, તેથી હું રામસિંગ રોબોટ જે છે એને કોર્ટમાં હાજર થવા માટે રિક્વેસ્ટ એટલે વિનંતી કરું છું. તો આ રીતે રામસિંગ રોબોટને એની વર્કિંગ સ્ટાઇલ જાણવા માટે કર્નલ ગોલ, એને જે વકીલ છે એ રોબોટને કોર્ટમાં બોલાવવાની આજીજી કરે છે. રોબોટ ગોઝ ટુ કોર્ટ, રોબોટ કોર્ટની અંદર આવે છે. વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ, અને પેપરની અંદર બીજે દિવસે હેડલાઇનની અંદર આ પ્રમાણે આવી જાય છે કે રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ, રોબોટ કોર્ટ જઈ રહ્યો છે. બધા જ પેપરોની અંદર સુર્ખીઓમાં આવી ગયું કે ભાઈ રોબોટને કોર્ટમાં હાજર થવાનું ફરમાન આવ્યું. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે જ્યારે રોબોટ કોર્ટમાં હાજર થાય છે, ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ. આખું કોર્ટરૂમ કેવો થઈ ગયો? ઓવરક્રાઉડેડ એટલે
આખો માણસોથી ભરાઈ ગયો. વિથ ધ પીપલ કીન ટુ વોચ, અને લોકો ત્યાં આવ્યા હતા, આતુર હતા. કીન એટલે આતુર હોવા. શા માટે આતુર હતા? ટુ વોચ રોબર્ટ ઇન ધ વિટનેસ બોક્સ. વિટનેસ બોક્સ એટલે જે પેલું મુજરીમોને ઊભા રાખવા માટે જે હોય ને, કટેગરા જેને કહેવામાં આવે, તો એ વિટનેસ બોક્સની અંદર લોકો રોબર્ટને જોવા માટે આતુર હતા, કીન હતા, એટલે લોકો ત્યાં ઉમટ્યા હતા. કાઉન્સિલ ગોલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. હવે જે વકીલ હતા કર્નલ ગોલ વોઝ ટીકિંગ ઓફ ધ પોઈન્ટ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ, છેલ્લી ક્ષણ, મોમેન્ટ એટલે ક્ષણ, ત્યાં સુધી એક પછી એક પોઈન્ટો નોંધ કરતા રહ્યા. હી એપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિપ્સ, બટ સો વોઝ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા એકદમ કોન્ફિડન્સ હતો. કોન્ફિડન્ટ એટલે એકદમ આત્મવિશ્વાસ એને હતો. ભલે ને રામસિંગ રોબર્ટ કોર્ટમાં હાજર થાય, એ મારું કંઈ પણ કરી શકવાનો નથી, એ બાબતે એકદમ કોન્ફિડન્ટ હતો પ્રેમ ચોપડા. કેમ? તો કે એનું કારણ છે કે નેવર વુડ ધીસ મશીન્સ મેન બેટ્રે હિઝ માસ્ટર્સ. નેવર, કદી પણ નહીં, ધીસ મશીન, આ રોબર્ટ જે છે, રોબર્ટ મેન જે છે, રામસિંગ 070, એ હિઝ માસ્ટર, એના માલિકને બેટ્રે, ધોકો દઈ શકે નહીં. ધ પ્રોસિડિંગ બિગેન. હવે કોર્ટની કાર્યવાહી, પ્રોસિડિંગ એટલે કાર્યવાહી, બિગેન એટલે શરૂઆત થઈ છે. એન્ડ રામસિંગ 070 એપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અને રામસિંગ 070 રોબર્ટ વિટનેસ બોક્સમાં હાજર થાય છે. યોર ઓનર, કર્નલ ગોલ બિગેન. કર્નલ ગોલ જે છે વકીલ, એ શરૂઆત કરતાં કહે છે કે યોર ઓનર, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબર્ટ પ્લાઝા, કે સુપર રોબર્ટ પ્લાઝા જે સ્ટોર છે, એમને મેં કહ્યું that the memory tap design in this type of robot contain information of the previous week. અને એ લોકોએ મને કીધું, સુપર રોબોટ પ્લાઝાના બધા સેલ્સમેનોએ, કે આ જે રોબોટો છે ડિઝાઇન કરવામાં આવ્યા છે, એ ટાઈપના ડિઝાઇન કરવામાં આવ્યા છે કે એની જે ઇન્ફોર્મેશન છે, એને જે કાર્ય સોંપવામાં આવ્યું, એ તમામ પ્રકારની જે ઇન્ફોર્મેશન છે પ્રીવિયસ વીક એટલે કે છેલ્લા અઠવાડિયા સુધીની એની પાસે સ્ટોરેજ હોય છે, અંદર સેવ કરેલી હોય છે. તો આ રીતે કર્નલ ગોલ કોર્ટની અંદર જજને કહે છે કે જજ, યોર ઓનર, કે એના છેલ્લા અઠવાડિયા સુધીની તમામ કાર્યપ્રણાલીના જે કમાન્ડો છે એ બધા સેવ કરેલા હશે. પછી શું થાય છે? બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્થનાઇટ આફ્ટર ધ ઇન્સિડેન્ટ. કે ભાઈ ગઈ રાત્રિએ જે ઘટના, ઇન્સિડન્ટ એટલે ઘટના, ફોર્થનાઇટ એટલે ગઈ રાત્રિએ જે કેસ આવ્યો, ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ. જેના કારણે જે નીડેડ એટલે જરૂરિયાત, ઇન્ફોર્મેશન એટલે માહિતી, જરૂરી જે માહિતી હતી, મસ્ટ બી વાઇપ્ડ આઉટ. વાઇપ્ડ આઉટ એટલે ઉડી જવું. જે માહિતી આપણને કામ આવે એવી હતી કોર્ટને, એ તમામ માહિતી વાઇપ્ડ આઉટ થઈ ગઈ છે, ઉડી ગઈ છે. ધ જજ સેડ. આવું જજ કહે છે. કોને? કર્નલ ગોલ જે વકીલ છે એ કહેતો હતો કે ભાઈ સુપર રોબોટ પ્લાઝાવાળા સાથે મારી વાત થઈ, એમણે મને કહ્યું કે ભાઈ ગયા અઠવાડિયા સુધીની માહિતી એનીમાં સ્ટોરેજ હશે. એટલે જજ એને કહે છે, પણ જ્યારે આપણે ગયા રાત્રિએ જ્યારે આ ઘટના બની ત્યારે એના તમામ ઇન્ફોર્મેશનો જે જરૂરી હતી એ બધી વાઇપ્ડ આઉટ થઈ ગઈ છે. કર્નલ ગોલ સ્માઇલ સોફ્ટલી સ્ટાર્ટિંગ એટ ધ પ્રેમ ચોપડા. બરાબર છે? કર્નલ ગોલ એકદમ સ્મિત એના ચહેરા પર આવી જાય છે. સ્ટેરિંગ એટલે જોવું, એટ પ્રેમ ચોપડા, પ્રેમ ચોપડાના તરફ જોઈને એક સરસ મજાનું હાસ્ય એના ચહેરા પર આવી જાય છે. અને કહે છે કર્નલ ગોલ જે પેલા વકીલ છે એ, કે સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ધ ઓપરેશન એવર સિન્સ. કે રોબોટને સ્વિચ ઓફ કરવામાં આવ્યો છે, એની અંદર રહેલી તમામ માહિતી સ્ટોરેજ હશે જ. પ્રેમ ચોપરાઝ ફેસ ફેલ. આ સાંભળીને પ્રેમ ચોપડાનો ફેસ, ચહેરો, ફેલ, પડી ગયો, ચહેરો ઉતરી ગયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ, પણ હજી પણ તે કોન્ફિડન્ટ હતો, આત્મવિશ્વાસ એને હતો કે રામસિંગ 070 વુડ ઓબે હિઝ
માસ્ટર, કે એના માસ્ટરની આજ્ઞા, ઓબે, આજ્ઞાનું પાલન, ઓબે એટલે પાલન કરવું, એના આજ્ઞાનું પાલન કરશે. કારણ કે પ્રેમ ચોપડાએ શું આપ્યું હતી એને કમાન્ડ, કે આ તમામ માહિતી ટોપ સિક્રેટ રાખવાની છે, એ આજ્ઞાનું પાલન કરશે જ એવું પ્રેમ ચોપડાને હજી પણ શું છે, કોન્ફિડન્ટ છે. કારણ કે આપણે રામસિંગ 07 રોબોટ જે છે એના 3 પ્રિન્સિપલ આપણે જોયા હતા. એમાં પહેલો પ્રિન્સિપલ કયો જોયો હતો, કે તે કદી પણ એના માલિકને નુકસાન પહોંચાડશે નહીં. બીજું આપણે જોયું હતું કે કદી પણ એ માણસોને નુકસાન પહોંચાડશે નહીં. અને ત્રીજું આપણે જોયું કે ભાઈ એ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. તો પહેલો પ્રિન્સિપલ જે છે કે ભાઈ હંમેશા એના માલિકને આજ્ઞાનું પાલન કરશે. તો એ ધ્યાનમાં રાખીને પ્રેમ ચોપડા કોન્ફિડન્ટ હતો કે ભાઈ રામસિંગ 070 એ કદી પણ મને નુકસાન પહોંચાડશે નહીં. યુ મે, પછી આગળ જોઈએ, યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજ પછી ઓર્ડર કરતા કહે છે કે યુ મે કન્ટિન્યુ. કન્ટિન્યુ એટલે તમે તમારી દલીલો ચાલુ રાખો. પછી આપણે જોઈએ કે શું થાય છે કોર્ટરૂમની અંદર. કાઉન્સિલ ગોલ ટર્ન ટુ ધ રામસિંગ્સ રોબોટ. રામસિંગ રોબોટ જે છે એને ટર્ન એટલે ચાલુ કરે છે, જે સ્વિચ ઓફ હતો. હુ ઇઝ યોર માસ્ટર, અને પછી જ્યારે ચાલુ થાય ત્યારે એને સવાલ પૂછે છે. હી આસ્ડ બ્રીફલી, બરાબર છે, એને વિસ્તારથી પૂછે છે કે હુ ઇઝ યોર માસ્ટર, તમારો માલિક કોણ છે. રોબોટની અંદર ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ. બ્લુ કલરની લાઇટ એકદમ ડાર્ક કલરની ફ્લેશ થાય છે, બરાબર છે. આપણે જોઈએ ને રોબોટની જે આંખો હોય છે એ આંખોની અંદર બ્લુ કલરની લાઇટ ફ્લેશ થાય છે. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી, થોડી ક્ષણોની અંદર વાયરિંગ સાઉન્ડ, પેલો ખબર બે વાયરો જોઈન્ટ થઈ જતા હોય ત્યાં સ્પાર્કિંગ થાય છે ને જે અવાજ આવે છે ને એવો વાયરિંગ સાઉન્ડ આવે છે. ધ રોબોટ સ્ક્વેક્ડ ઇન હિઝ મેટાલિક ટોન. અને રોબોટ પછી એના જે મેટાલિક ટોન છે એટલે કે ધાતુનો જે અવાજ આવે છે ને એ પ્રકારના અવાજની અંદર, જે રોબોટોનો સ્પેશિયલ અવાજ હોય છે એ પ્રકારના અવાજની અંદર બોલે છે મિસ્ટર પ્રેમ ચોપડા. શું પૂછ્યું હતું એને, કે હુ ઇઝ યોર માસ્ટર, એટલે એનો જવાબ આપે છે કે મિસ્ટર પ્રેમ ચોપડા મારો માલિક છે. પછી બીજો સવાલ પૂછે છે કે વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા. પેલા વકીલ રોબર્ટને રામસિંગ 070ને બીજો સવાલ પૂછે છે કે ભાઈ વોટ ડીડ યુ ડુ, તમે શું કર્યું, ફોર માટે, મિસ્ટર પ્રેમ ચોપડા, મિસ્ટર પ્રેમ ચોપડાના માટે તમે શું કર્યું છે. તો એ સવાલનો જવાબ આપવા માટે કહે છે કે અ પોઝ, થોડી ક્ષણો ઊભા રહી જાય છે, રોબોટ કંઈ બોલતો નથી. વાયરિંગ, ફરીથી વાયરિંગનો સાઉન્ડ ચાલુ થાય છે. ધેન અ મેટાલિક આન્સર, અને પેલા મેટાલિક ટ્યોનની અંદર એ આન્સર આપતા કહે છે ક્લિનિંગ, સાફ સફાઈ કરી છે. પછી મૂવિંગ, એના માટે મૂવિંગ ધ લોન, કે લોનને કટ પણ કરી છે, સેટ કરી છે. વોશિંગ, ધોયું પણ છે કાર, કપડાં. ડુઈંગ ડિસીસ, ડીશ પણ ધોઈ છે. શોપિંગ, એમના માટે ખરીદી પણ કરી છે. પછી આ બધું બોલતા હતા એટલે સાઉન્ડ સ્ટોપ થઈ જાય છે. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કર્નલ ગોલ ઇન્ટરપ્રુટેડ એટલે દખલગીરી કરતા. રોબર્ટ બોલતો હતો કે ભાઈ ક્લિનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિસીસ, શોપિંગ, આ બધું બોલતો હતો એટલે વચ્ચે ઇન્ટર થાય છે વકીલ કર્નલ ગોલ અને કહે છે કે રિકોલ એટલે યાદ કર, ઇન ડિટેલ વિસ્તારથી યાદ કર, યોર એક્ટિવિટીઝ, તું એ જેટલી પણ એક્ટિવિટી કરી છે અને વિસ્તારથી યાદ કર છેલ્લા 6 દિવસની. આટલું વચ્ચે એને દખલગીરી કરતા કહે છે પેલા વકીલ. અને પછી ધ મેમરી ટેપ વેન ઓન મેકેનિકલી એન્ડ મોનોટોસલી ઓપન ધ બૂટ ઓફ ધ કાર, emptied the grocery, shut the boot, turn, moved 30 step, stopped, curio shop on the left, instruction signal, blank, moved left, turn, 20 steps. બરાબર, આ બધું જ જે છે એ પેલો રામસિંગ રોબર્ટ વિસ્તારથી જવાબ આપે છે. અને શું કહે છે કે ઓપન ધ બૂથ ઓફ ધ કારની જે પાછળની ડિક્કી છે મેં ખોલી.
એમ્પ્ટીડ ગ્રોસરી, એમાં જે ગ્રોસરી હતી, કરિયાણાનું સામાન હતું એ બધું ખાલી કર્યું. શટ ધ બૂથ, ડિક્કીને બંધ કરી દીધી. ટર્ન, પછી મેં ફર્યો. મૂવ્ડ 30 સ્ટેપ્સ, 30 સ્ટેપ મેં ફરીને આગળ વધ્યો. પછી સ્ટોપ્ડ, ઊભો રહ્યો. કુરિયો શોપ, પછી મેં કુરિયો શોપ એટલે જે દુકાન હતી કુરિયો આપણે કુરિયર જે મોકલાવે છે એની, ત્યાં ગયો. ઓન ધ લેફ્ટ, ડાબી બાજુ ગયો. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, પછી મને એક અમુક કમાન્ડો આપવામાં આવ્યા પ્રેમ ચોપડા દ્વારા. બ્લેન્ક, બ્લેન્કનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવો થાય છે કે ત્યાર પછી કોઈ પણ મેસેજ, જે પણ કમાન્ડો આપવામાં આવ્યા છે એ બોલવામાં આવતા નથી રોબોટ દ્વારા. એટલે બ્લેન્ક 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 એટલે ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા આવું આવે છે. પછી તરત પછી આગળના કમાન્ડ આવે છે કે મૂવ્ડ લેફ્ટ, ડાબી બાજુ હું ખસ્યો. ટર્ન, ફરી ગયો. 20 સ્ટેપ, 20 પગલાં આગળ ચાલ્યો. બરાબર. એટલે વચ્ચે જે છે આ બ્લેન્ક આવે છે ને વિદ્યાર્થી મિત્રો, ત્યાં જ સમથિંગ રોંગ, કંઈક ખોટું થયું અથવા કંઈક ખોટા કમાન્ડો આપ્યા. જે રોબોટ એના માલિકના કમાન્ડ હતા ને તે ટાઈમે એને કહેવામાં આવ્યું હતું કે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ્ડ, લીક થવી જોઈએ નહીં. એટલે અહીંયા ખાલી જગ્યાનો અવાજ આવે છે. એટ ધીસ પોઈન્ટ ધ કર્નલ કમાન્ડેડ, અને એ જે પોઈન્ટ હતો ત્યાં કર્નલે કંઈક કમાન્ડ આપ્યા હશે. બરાબર છે. કર્નલ કમાન્ડેડ સ્ટોપ, ઊભા રહો. પછી જે વકીલ છે આટલું સાંભળે છે, જ્યાં એને શંકાસ્પદ ક્ષણ લાગે છે અહીંયા આગળ, તો એ શંકાસ્પદ સ્થિતિની અંદર ત્યાં રોબોટને સ્ટોપ કરાવે છે. રિવર્સ એન્ડ પ્લે, ફરીથી પાછળ જાઓ અને ફરીથી ચાલુ કરો. અગેન ધેર વોઝ અન ઓબ્વિયસ પોઝ, અને ફરીથી પાછો એને ત્યાં આ જે બ્લેન્કવાળી જગ્યા આવે છે ત્યાં એને પાછો પોઝ એટલે સ્ટોપ કરાવે છે. કોણ? વકીલ. કોને? રામસિંગ 070 જે ડિટેલમાં માહિતી આપતો હોય છે એને સ્ટોપ કરાવે છે. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ છે આ પૂરું થાય ત્યાર પછી આ જગ્યા જે આવે છે ત્યાં એને સ્ટોપ કરાવે છે કે ઊભા રહો. પછી વકીલ કહે છે કે કર્નલ ગોલ સ્ટોપ ધ ટેપ, ત્યાં ટેપને સ્ટોપ કરાવે છે. નોટિસ ધ પોઝ, પછી જજને કહે છે કે જજ યોર ઓનર, કે આ જે જગ્યા છે ને તમે નોટિસ કરજો. યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવેલ્ડ, અમુક જે એક્શન છે, અમુક જે કાર્ય છે, અમુક જે કમાન્ડો છે ઇઝ નોટ રિવેલ્ડ, જે બતાવવામાં આવ્યા નથી. વોટ વેર ધોસ ઇન્સ્ટ્રક્શન, તો હવે તમે જ વિચારો કે આ ઇન્સ્ટ્રક્શન, આ જે સૂચનાઓ છે એ શું હશે. હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, કોણે આ સૂચનાઓ આપી હશે જે અહીંયા બતાવવામાં આવી નથી. હી ક્વેશ્ચન રામસિંગ 070. આ સીધા પ્રશ્ન રોબોટને પૂછે છે વકીલ કર્નલ ગોલ કે ભાઈ હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, આ ઇન્સ્ટ્રક્શન તમને કોણે આપી છે, ને વોટ વેર ધોસ ઇન્સ્ટ્રક્શન, આ ઇન્સ્ટ્રક્શનો, આ સૂચનો શું હતા. હવે રોબોટ મૂંઝવણમાં આવી જાય છે, કારણ કે બહુ અઘરો સવાલ પૂછ્યો અને એના સિદ્ધાંતના વિરુદ્ધ પૂછ્યો, કારણ કે એના માલિકની તમામ આજ્ઞાનું પાલન કરવાનું હોય છે અને એ આજ્ઞા એ અહીંયા બોલી શકતો નથી. પછી કહે છે કે રામસિંગ 070 રિપ્લાય આપે છે કે ભાઈ ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ્ડ, આ માહિતી તમને આપવામાં આવશે નહીં. હી રિસ્પોન્ડેડ એટલે વળતો જવાબ આપવો, પ્રત્યુત્તર આપવો. રામસિંગ 070 કર્નલ ગોલ વકીલને આ વળતો જવાબ આપે છે કે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ, માહિતી તમને કહેવામાં આવશે નહીં. એટલે તરત પેલા વકીલ કહે છે કે બટ વાય, શા માટે માહિતી નહીં કહેવામાં આવે. એટલે પેલો જવાબ આપે છે કે રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ, તરત કહે છે કે રોબોટ કોઈ પણ દિવસ એના માસ્ટર, એના માલિકને નોટ ડિસઓબે, બરાબર છે, એના આજ્ઞાની અવગણના કરતો નથી. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ losses will be harmed if these instructions are not reported. જો તું મને આ ઇન્સ્ટ્રક્શનો, આ સૂચનો આર નોટ રિપોર્ટેડ, જો તું નોંધ નહીં કરાવશે તો સેવરલ પીપલ, ઘણા બધા લોકો હુ હેવ સફર્ડ, જેને આ નુકસાન પહોંચ્યું છે, લોસીસ
ખોટ ગઈ છે અથવા તો નુકસાન પહોંચ્યું છે વિલ બી હાર્મ્ડ, એને નુકસાન પહોંચશે. બરાબર. આ વકીલ રામસિંગ રોબર્ટને કહે છે. એટલે વોટ વેર ધોસ ઇન્સ્ટ્રક્શન, તો હવે કહો કે આ ઇન્સ્ટ્રક્શન, આ સૂચનો શું હતા? કર્નલ લોયર ગોલ પરસ્યુડેડ એટલે વજન આપે છે, દબાણ આપે છે એને કે બોલો એ સૂચનો શું હતા. રોબર્ટ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંગ 07 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રોબર્ટ ફરીથી પ્રત્યુત્તર આપે છે મિકેનિકલી રીતે અને કહે છે કે રોબર્ટ ડુ નોટ હાર્મ પીપલ. રોબર્ટ કોઈ પણ દિવસ માણસોને પણ હાર્મ એટલે નુકસાન પહોંચાડતો નથી. મેની પીપલ હેવ સફર્ડ. ઘણા બધા લોકોને નુકસાન પહોંચ્યું છે. આ નુકસાનીથી પીડાઈ રહ્યા છે. સફળ એટલે પીડાવું. આ નુકસાનીથી પીડાઈ રહ્યા છે. સ્પીકઅપ રામસિંગ 07. કર્નલ ગોલ લોયર સ્ટ્રેસ ઈચ વર્ડ, બધા જ શબ્દ પર ભાર આપતા કહે છે કે ઘણા લોકો આ પીડાથી, આ નુકસાનથી પીડાઈ રહ્યા છે. સ્પીકઅપ, બોલ રામસિંગ 07, બોલ. આ રીતે વજન આપે છે, દબાણ આપે છે બરાબર વકીલ એને કોર્ટની અંદર. નો રામસિંગ, પ્રેમ ચોપડા સાઉટેડ. અને એ જ દરમિયાન પ્રેમ ચોપડા સામે ઊભો હોય છે, સામેના કઠેગરાની અંદર. ત્યાંથી સાઉટેડ ચિલ્લાય છે, નો રામસિંગ, તું બોલતો નહીં. નર્વસલી, બટ એકદમ મૂંઝાઈ જાય છે અને કહે છે કે રામસિંગ તું કંઈ પણ બોલતો નહીં. બટ ધ જજ વોન. આ શબ્દ સાંભળીને જજ ત્યાં બેઠા હતા એ પ્રેમ ચોપડાને વોન એટલે હુકમ કરે છે અને એને વોર્નિંગ આપે છે કે કીપ ક્વાઇટ, શાંતિથી ઊભા રહો. કમ ઓન રામસિંગ 07, ધ જજ સેડ. જજે પણ કહ્યું કે રામસિંગ બોલો એ ઇન્ફોર્મેશન શું હતી. રામસિંગ 070 જર્ગડ હિઝ હેડ લેફ્ટ. જર્ગડ એટલે ખસેડવું અથવા હલાવવું. હિઝ હેડ એનું માથું, લેફ્ટ એટલે ડાબી બાજુ. રામસિંગ રોબર્ટ એનું માથું હલાવે છે. ધેન રાઇટ, પછી જમણી બાજુ ખસેડે છે. ટુવર્ડ ધ જજની તરફ. અને અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ. અને ત્યારે જ એ જ ક્ષણે પહેલાં ડાબી બાજુ મોઢું ખસેડે, પછી જમણી બાજુ ખસેડે છે. એટલે એ જ દરમિયાન એક રોબોટમાંથી ક્લિકિંગનો અવાજ આવે છે. ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ. અને અંદર એક મેસેજ દેખાવાનું ચાલુ થાય. હેમ્પરિંગ ઓફ ધ રનિંગ ટેપ્સ એન્ડ જમ્પિંગ ઓફ ધ કોશન સિગ્નલ. કોશન, CAUTION. કોશન એટલે શું? ડેન્જરસ, ખતરનાક. ઇન્ડિકેટેડ એટલે દેખાવું. એ રામસિંગ રોબર્ટની અંદર એક ખતરનાક સિગ્નલ, એક મેસેજ દેખાય છે અને પછી પીપ 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 પીપનો અવાજ આવે છે. ધ ક્રેકિંગ સાઉન્ડ. ક્રેકિંગ એટલે તૂટવું, સાઉન્ડ એટલે અવાજ, તૂટવાનો કંઈક અવાજ સંભળાય છે. એન્ડ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ઇન્ડિગો એટલે નિર્દેશ કરતી, લાઇટ એટલે લાઇટો, ઇન્ટેન્સિફાઈડ દેખાવાની શરૂ થાય છે. રેડ લાઇટ ફ્લેશ. રામસિંગ રોબર્ટની અંદર રેડ કલરની લાઇટ ફ્લેશ થવાની શરૂ થાય છે. જેવી રેડ કલરની લાઇટ રામસિંગ રોબર્ટની અંદર ઇન્ડિકેટ થવાની શરૂ થાય છે તેવી જ રામસિંગ રોબર્ટ સિગ્નલિંગ ડેન્જર. એમાંથી ડેન્જરસનો એટલે ખતરનાકનો, ખતરો કંઈક છે રોબોટની અંદર એવો સિગ્નલ દેખાવાનો શરૂ થાય છે રેડ લાઇટ દ્વારા. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. અને તરત જ એની જે રિપોર્ટિંગ આપવાની જે સિસ્ટમ હતી રોબોટની અંદર, પ્રોગ્રામ હતો, એ શું થઈ જાય છે? ફેલ થઈ જાય છે, એટલે કે નિષ્ફળ થઈ જાય છે. ટાઇની શટર ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. અને ત્યાર પછી તરત ટાઇની એટલે શું? નાની. શટર્સ એટલે કે એ રોબોટના ચેસ્ટ એટલે છાતીના ભાગના બરાબર વચ્ચેથી એક શટર ખુલે છે અને ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. અને એક નાનકડી ટીવી સ્ક્રીન જેવું આવે છે અને એમાં કંઈક ફ્લેશિંગ એટલે કે કંઈક મેસેજ દેખાવાના ચાલુ થાય છે. અને એ મેસેજ શું હતો? સિસ્ટમ ડિસ્ટિંગ્રેટેડ. આ રીતનો મેસેજ એના પર દેખાય છે. એટલે કે સિસ્ટમ ડાઉન થઈ ગઈ છે અથવા તો સિસ્ટમ બ્રેક થઈ ગઈ છે, બંધ થઈ ગઈ છે અથવા ફેલ થઈ ગઈ છે. રામસિંગ રોબર્ટ હેડ ડેફ્યુઝ. ડેફ્યુઝનો મતલબ શું થાય? DEFUSED. ડેફ્યુઝ એટલે
એ સિસ્ટમ એ પ્રોગ્રામ જે છે એ નિષ્ફળ થઈ જાય છે. એટલે કે રામસિંગ રોબર્ટ મરી ગયો એમ કહીએ તો ચાલે. હવે કોઈ પણ જાતના પ્રોગ્રામ એમાં ચાલશે નહીં. આ રીતે વિદ્યાર્થી મિત્રો રામસિંગ એના જે 3 સિદ્ધાંતો છે જેના કારણે એના પ્રોગ્રામનો નષ્ટ થઈ જાય છે, નાશ થઈ જાય છે. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ ધ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝાનો જે સેલ્સમેન છે એ ત્યાં હાજર હતો કોર્ટમાં. એ કહે છે ઓ નો, આવો અવાજ જોરથી બોલે છે અને પછી કહે છે કે હી ઇઝ ડેફ્યુઝ. આ રોબોટ તો ડેફ્યુઝ થઈ ગયો છે, નિષ્ફળ થઈ ગયો છે. હી ઇઝ ડેડ, એ મરી ગયો છે. ધેર વોઝ અ હ્યુઝ હસ ઇન ધ કોર્ટરૂમ. અને આટલું બોલતાની સાથે કોર્ટરૂમમાં તમામ લોકો જે હાજર હતા એ બધા હસ કરીને હાશકારો નીકળે છે. સાયલન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ. સાયલન્સ એટલે શાંતિ, પ્રિવેલ્ડ એટલે છવાઈ જવું, ફોર અ લોંગ ઇન ધ કોર્ટરૂમ. કોર્ટરૂમની અંદર લાંબા સમય સુધી એક શાંતિ, નીરસ શાંતિ છવાઈ જાય છે. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. અને પેલો જે વકીલ છે કર્નલ ગોલ એ એનો થ્રોટ એટલે કે ખોખારો કરે છે એન્ડ સેડ અને કહે છે રોબર્ટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબર્ટ કોઈ પણ દિવસ કોઈ પણ લોકોને હાનિ પહોંચાડતો નથી. એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર્સ. અને તે એના માલિકની આજ્ઞાનું પાલન પણ કરે જ છે, અવગણના કરતો નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા વેર નોટ બી રિવેલ્ડ. પ્રેમ ચોપડા દ્વારા એક હુકમ અપાયો હતો કે જે આ માહિતી છે વેર નોટ ટુ બી રિવેલ્ડ, એ લીક થવી જોઈએ નહીં. તેથી તે કુડ હેવ બીન ઇન્જરસ ટુ હિઝ ઓવન એક્ઝિસ્ટન્સ. તેથી રોબર્ટે પોતાની જ જાતને ઇન્જરસ એટલે હાનિ પહોંચાડી છે. અ ટ્રીટ ટુ બી રોબર્ટ્સ લાઈફ. અને જેના કારણે રોબર્ટની જે લાઈફ હતી, જીવન હતું, એ શું થઈ જાય છે, એના પર અસર કરે છે આ વસ્તુ. ઇફ હી રિવેલ્ડ ધેમ. જો કદાચ એ કહી દેતે આ માહિતી, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો એના માસ્ટરની આજ્ઞાની અવગણના કરી કહેવાતે. ઇફ હી ડીડ નોટ, જો એ એવું નહીં કરતે, હી વુડ હાર્મ અધર્સ, તો એ બીજાને હાનિ પહોંચાડતે. જેથી ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. તેથી આ જે કોન્ફ્લિક્ટ છે, કોન્ફ્લિક્ટ એટલે કસમકસ. તેથી આ જે કસમકસ હતી કે માસ્ટરની આજ્ઞાનું પણ પાલન કરવું છે, લોકોને હાનિ બી નહીં પહોંચાડવી છે, આ જે કસમકસ છે એની અંદર રામસિંગનો અંત આવી જાય છે. હી ચૂઝ ટુ ધ બ્રેક અ પાર્ટ રધર ધેન ટુ ટેલ અ લાઈ. ટેલ અ લાઈ એટલે કે જૂઠું બોલવા કરતાં તે હી એટલે તે ચૂઝ ટુ બ્રેક અ પાર્ટ, તે પોતાની સિસ્ટમને બ્રેક કરવાનું પસંદ કરે છે અને આત્મહત્યા કરી લે છે. હર્ટિંગ હ્યુમન બીંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ, કે માણસોને હાનિ પહોંચાડીને એ અનફેથફુલ અપ્રામાણિક બને. ટ્રેસ ઓફ પેઇન, આની જે પેઇન એટલે દુખાવો, આ પ્રકારનો જે દુખાવો છે, એન્ડ ડિસ્પ્રેશન્સ અને જે એ પ્રકારની એને જે તણાવ છે, માર્ક ધ કોન્સેલ ફેસ. કોન્સેલના ફેસ ઉપર આ કમ્પ્લીટલી દેખાઈ આવે છે અને આખો કેસ સોલ્વ કરી દે છે અહીંયા એ વકીલ કે ભાઈ આ રામસિંગ રોબર્ટ એટલા માટે જ એનો પ્રોગ્રામને ડિસ્પ્યુઝ કરે છે. ધ જજ પોન્ડર ફોર અ વાઇલ. પોન્ડર એટલે વિચારમાં ગુમ થઈ જવું અથવા વિચારવું. જજ થોડા સમય ફોર અ વાઇલ એટલે થોડા સમય માટે વિચારે છે. એન્ડ પ્રોક્લેમ એટલે કેસનો નિર્ણય સંભળાવે છે. ધ કોર્ટ ડિક્લેર પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થીફ. અને કમ્પ્લીટલી કોર્ટ ડિક્લેર કરી દે છે કે પ્રેમ ચોપડા કોણ છે, ચોરી કરેલ છે, એણે ગુનો કરેલ છે. ધ કોર્ટ પિકડ અપ હિઝ ફાઇલ એન્ડ વિથ અ બો લેફ્ટ ધ કોર્ટરૂમ. અને કોન્સેલ આ જજમેન્ટ જ્યારે જજ આપી દે છે, ચુકાદો આપી દે છે, નિર્ણય આપી દે છે કે ભાઈ પ્રેમ ચોપડા ગુનેગાર છે અને આ તમામ ચોરી જે છે પ્રેમ ચોપડાના નિર્દેશ દ્વારા થયેલી છે અને કેસ પૂર્ણ થઈ જાય છે, ગુનેગાર સાબિત થઈ જાય છે. પછી તરત જે જજ હોય છે કર્નલ ગોલ એ એની ફાઇલ ઉપાડે છે. વિથ અ બો
લેફ્ટ ધ કોર્ટરૂમ. લેફ્ટ એટલે છોડી દેવું, ધ કોર્ટરૂમ એટલે કે અદાલત,